સુરત में अरविंद राणाની एसएमसी કમિશનરને રજૂઆત દબાણ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરાઈ છે। એમએલએ અરવિંદ રાણાએ એસએમસીની સંકલન બેઠકમાં રજૂઆત કરી છે। ડિમોલિશન કરાયેલી જગ્યા પર ફરી બાંધકામ થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આકરડી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના આક્ષેપો થયા છે। ડિમોલિશનની બાદ સ્થળ તપાસની પણ માંગણી કરી છે। મનપા કમિશનરે ઝોનલ ચીફને કામગીરી માટે આપી છે સૂચના। મેટ્રોના બેરિકેડ હટાવી રસ્તા ખુલ્લા કરવા પણ એમએલએ પ્રવીણ ગોગારીની માંગ છે। ડિમોલિશન બાદ બાંધકામ થયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। અરવિંદ રાણાની એસએમસી કમિશનરને એટલે રજૂઆત છે, દબાણ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવા માંગ છે। એસએમસીની સંકલન બેઠકમાં રજૂઆત કરી ડિમોલિશન કરાયેલી જગ્યા પર ફરી બાંધકામ થયાનો દાવો છે। આંકડી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના આક્ષેપ છે। ડિમોલિશન બાદ સ્થળ તપાસની માંગણી કરી છે। મનપા કમિશનરે ઝોનલ ચીફને કામગીરી માટે સૂચના આપી છે। મેટ્રોના બેરિકેડ હટાવી રસ્તા ખુલ્લા કરવા એમએલએ પ્રવીણ ગોગારી દ્વારા માંગ કરાઈ છે। ડિમોલિશન કરાયેલી જગ્યાઓ પર ફરીવાર બાંધકામ થઈ જતા આ રજૂઆત સંકલન બેઠકમાં એમએલએ દ્વારા કરવામાં આવી। એકવાર દબાણ હટાવી દીધા બાદ ફરી એકવાર ડિમોલિશન પણ થઈ ગયું। ડિમોલિશન હટાવ્યા બાદ ફરી દબાણ આવી ગયું છે અને સ્થળ તપાસ કરવાનો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે। મનપા કમિશનરે કામગીરી માટે સૂચના આપી છે। આપણી સાથે ધારાસભ્ય અરવિંદ રાણા પોતે જોડાયા છે। અરવિંદભાઈ, સૌથી પહેલા આપે જે પત્ર લખ્યો છે તેનો ઉલ્લેખ કરો, કારણ કે જે પ્રકારે રસ્તો ખુલ્લો થઈ ગયો ત્યારબાદ પણ દબાણની વાત છે, આખો મામલો શું છે? કયા રસ્તાની વાત કરો છો? દબાણ બાબતે જે આપે, મારો અવાજ આવી રહ્યો છે? હેલો જી અરવિંદભાઈ, જે ડિમોલેશન કરાયેલી જગ્યા પર ફરી બાંધકામ થયાનો જે આપે દાવો કર્યો છે તેની વાત છે। નહીં, એમાં એકચ્યુઅલી એવું છે કે રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરવા માટેનો ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી। બરાબર। ઇમ્પેક્ટ ફીનો જે કાયદો એટલા માટે લાવી કે આપણે અલગ અલગ જુદી જુદી કોર્ટોમાં અને હાઈકોર્ટોમાં પણ બધા દાવાઓ પેન્ડિંગ હતા અને હાઈકોર્ટ એક તરફી આવી રીતે ઓર્ડર કરતી હતી કે બધાની મિલકતો તોડી નાખો, એટલા માટે સરકાર ઇમ્પેક્ટ ફીનો કાયદો ઓક્ટોબર 2022માં લાવી। અને ત્યાર પછી સરકારે દરેક કમિશનરોને પત્ર લખીને આપણે ઓર્ડર કર્યા કે હવે પછી તો રાજ્યમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ નહીં થવું જોઈએ। બરાબર। એટલા માટે સુરતના મ્યુનિસિપલ કમિશનરે પણ 12/12/2022 એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં કોર્પોરેશનના કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરી। હવે આજની તારીખે પણ ગેરકાયદેસર બાંધકામ સુરત શહેરમાં ચાલી રહ્યા છે, એટલે મેં સંકલન સમિતિમાં એવી માહિતી માંગી હતી કે જે મિલકતોની તમે ડિમોલેશન કરો છો એનો અર્થ એવો થાય કે એ મિલકત ગેરકાયદેસર હતી। તો એ મિલકત જ્યારે ગેરકાયદેસર હતી તેનું ડિમોલેશન તમે કર્યું, ત્યાર પછી આજની તારીખે એ મિલકતોની કેવી પરિસ્થિતિ છે એની મને માહિતી આપો। તો જ્યારે કોર્પોરેશને 7/9 ઝોનમાંથી માહિતી આપી ત્યારે ખબર પડી કે જેના 4 માળ મંજૂર હતા તે જગ્યાએ 5 માળ બની ગયા છે, જેના 5 માળ મંજૂર હતા તેના 6 માળ બની ગયા છે અને આકારની દફતરે પણ એની નોંધ થઈ ગઈ છે। તો કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓની જવાબદારી બને છે કે કેમ? અને એટલા માટે મેં કમિશનરને પછી આ તો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે જે વાત આપ કરી રહ્યા છો તો આમાં પછી જવાબદાર કોણ? અધિકારીઓ કામ નથી કરી રહ્યા? એનો અર્થ એવો જ થાય। એટલા માટે જ મેં સંકલન સમિતિમાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીઓની સંકલન સમિતિ હતી અને સંકલન સમિતિમાં આજ મેં રજૂઆત કરી કે જે અધિકારી અને કર્મચારીઓની આ જવાબદારી બને છે એની જવાબદારી ફિક્સ કરીને તમે એક્શન કેમ લીધા નથી? તમે તાત્કાલિક એક્શન લો। અને કમિશનરશ્રી પણ હરકતમાં આવ્યા હતા અને કમિશનરશ્રીએ દરેક ઝોનના ચીફ અધિકારીઓને કહ્યું છે કે તમે આની તપાસ કરીને તાત્કાલિક જે કોઈ કર્મચારી કે અધિકારી આમાં સંડોવાયેલો હોય અને આમાં જે કસૂરવાર હોય, જે ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હોય,
તો તેની પર કાયદેસરના પગલાં લો અને એની પર એક્શન લો. બિલકુલ અરવિંદભાઈ TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર. તો દબાણ હટાવી દીધા બાદ એ જગ્યાએ 4-4, 5-5 માળની બિલ્ડિંગો બની ગઈ. અચરજ પ્રમાણે તેવી વાત છે. ભ્રષ્ટાચારની પણ આશંકા ઊભી થાય. હવે પગલાં ક્યારે લેવાય છે તે જોવું રહ્યું.